સફાઈ એ દરેક શહેરનો એક પ્રાણ પ્રશ્ન હોય છે અને આપણા જે શહેર છે એની તાતી જરૂરિયાત છે. અમે આપણા 11 વોર્ડ છે એટલે મેં એક નગરપાલિકા પ્રમુખશ્રીને ચીફ ઓફિસરને મેં એક સૂચન કર્યું કે આપણે દરેક વોર્ડની એક સફાઈનો કાર્યક્રમ રાખીએ. બે હેતુ થાય. એક, કલેક્ટર તરીકે હું વિઝિટ કરું, લોકોના જે લોકલ પ્રશ્નો છે એને સાંભળી શકાય, જેમ ગ્રામસભા હોય છે એવું, એટલે વોર્ડ સભા જેવું થાય. અને એમાં જે નડતરરૂપ દબાણો હોય, હંગામી દબાણો હોય, કોઈ સ્વચ્છતાના પ્રશ્નો હોય, પોઈન્ટના પ્રશ્નો હોય, ડોર ટુ ડોર કલેક્શન વ્યવસ્થિત થતું ન હોય, કે રખડતા પશુઓનો ત્રાસ હોય, તે તમામનું નિરાકરણ થાય અને એક દેખીતું એક નક્કર આયોજન થાય અને કાયમી પાછું એ જળવાય. તો એના આધારે આપણે જે મેં હમણાં જે કીધું એ પ્રમાણે તારીખ 2થી આપણે ચાલુ કરીએ છીએ અને 1 વીક ચલાવશું. એટલે આવતા સોમવારે 9 તારીખ સુધીમાં દરેક વોર્ડ આવરી લેવાય. એમાં જે મેં મુદ્દા કીધા એ તમામ મુદ્દાઓ આવરીને કરશું. બીજું, જે રોડ ઉપર આપણો જે બજારો છે એમાં જે શાકભાજી વેચતા હોય કે ફેરિયાઓ હોય, તો એને પણ એક પ્રોપર જગ્યાએ બેસાડીએ, એ સારી જગ્યાએ બેસાડીએ અને પૂરતી તમામને સમાન રીતે બેસવા મળે એવી તક આપીએ. ને જે ગમે ત્યાં બેસી જાય છે એ બંધ કરાવીએ. એના કારણે ટ્રાફિકના અને ગંદકીના જે પ્રશ્નો થાય છે એ સોલ્વ થાય. એટલે એને એક પહેલું તો અમે આજે આ સિવિલથી ટાવરનો જે રસ્તો છે એના ઉપર અમે કરીએ છીએ. અને પહેલાં જે લગભગ 30 જેટલા જે અમે આઈડેન્ટિફાઈ કરીએ રેકડી ધારકો તેને ત્યાં બેસાડશું. અને જ્યાં જ્યાં શહેરમાં આવા પોઈન્ટ છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારી ત્યાં પહેલાં એ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપી અને ત્યાં બેસાડશું, જેથી રોડ ઉપરનું જે દબાણ છે, ભારણ છે, એ હળવું થાય. ખાસ કરીને પ્રાણ પ્રશ્નો રખડતા પશુઓ બાબતે આપણે શું કહેતા? આ જે પાંજરાપોળો છે એમાં સરકારશ્રી સહાય આપે છે પશુની. જે રખડતા પશુઓ છે, આપણે હમણાં 170 જેટલા પશુઓ અઠવાડિયા પહેલાં આપણે પકડી અને પાંજરાપોળમાં આપણે એમને મૂકી દીધા છે. એ જ પ્રમાણે જે બાકી રહી ગયા છે, અત્યારે લોકો એમ કે ભાઈ ધાર્મિક ના નામે રોડ ઉપર એક નાનકડો એવો લીલું કે ચારો જે કંઈ લઈને બેસી જાય છે અને 15-20 પશુઓ ફરતા હોય છે અને લોકો જે આવે એને એમ થાય કે ભાઈ હું 20 રૂપિયા 30 રૂપિયા આપું તો આમાં થોડું મને પુણ્ય મળે. પણ હકીકતમાં એવું કાંઈ હોતું નથી. એનાથી અનેક પારાવાર પ્રશ્નો ઊભા થાય છે, એક્સિડન્ટો થાય છે. યુવાન સ્કૂલે જતો હોય એને દીકરા દીકરીઓ હોય એના મૃત્યુના પણ આપણે બનાવો જોઈએ છે. તો આ એક ડ્રાઈવના રૂપમાં રાખી અને તમામને પાંજરાપોળ જે આ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વીકારવા તૈયાર છે ત્યાં એને મોકલવાનું પણ અભિયાન આ અઠવાડિયામાં અમે કરશું. અને મારી એવી એક વિનંતી પણ છે, જે પોતાના પશુઓ છે, પોતાની વ્યવસ્થા છે, છતાં બહાર રખડાવે છે, તો એ પોતાના ઘરમાં બાંધે અને ઘરમાં જ બાંધે, અડચણરૂપ થાય એ રીતે પણ ના બાંધે. ખાસ કરીને સર, અવારનવાર આવા યોજના થાય છે નવા વર્ષે, પરંતુ અઠવાડિયામાં એ બધા યોજના ભૂલાઈ જાય છે. લોકોને આપ એક અધિકારી તરીકે જિલ્લામાં ભરોસો કઈ રીતે આપશો કે લોકો હવે માનશે? 10 મહિનાનું કામ તમે જુઓ તો અમે જે પણ કામગીરી કોઈ નક્કર રીતે કર્યું છે, જે કીધું એ કરીને બતાવ્યું છે, બધાના સાથ સહકાર. આમાં એટલે જ હું આપને બોલાવીને જાહેર કરવાનું કારણ છે કે મારા ઉપર પણ પ્રેશર આવે કે હું જાહેરમાં બોલ્યો છું કે હું 3 મહિના આપો, 28 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એવા પ્રયત્નો અમે કરશું. અને એમાં લોકોને પણ અપીલ છે કે એમાં જેટલી અમારી ફરજ એટલી તમારી એ ફરજ છે, તો તમે પણ સમજો. અને નગરપાલિકાને અપીલ છે કે તમે આજે જે આપણે ડોર ટુ ડોર કલેક્શનનું ટેન્ડર છે એનું 100% પાલન થાય. 2 વાર કચરો તો 2 વાર કચરો ઉપડવો જ જોઈએ. કોઈના પણ વેસ્ટેડ ઇન્ટેન્શનને વાહનો ચલાવે અને પોતાના વાહનો ચલાવે છે અને જાહેરમાં હું સૂચન કે ગર્ભિત ઇશારો કે ગર્ભિત ધમકી જે ગણો હોય કહું છું કે આ બધું બંધ કરી દો. આ લોકો માટે છે. સરકારશ્રી લોકો માટે આટલી બધી ગ્રાન્ટ આપે છે તો એ લોકો માટે વપરાય અને આપણા કોઈ પણ એમાં માલાફાઇડ ઇન્ટેન્શન કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આમાં ના આવવા જોઈએ. રોડ સફાઈમાં લોકો પણ સહભાગી બને, લોકો પણ આગળ આવે, એના માટે એક આપને એ પણ અપીલ છે કે લોકોને તો અત્યારે જેમ કીધું ને હમણાં કે એમને ભરોસો નથી કે ભાઈ આ લોકો તો અભિયાન કરે પછી ભૂલી જાય. એટલા માટે ચિંતન શિબિર થઈ તો એવું ન લાગુ છે કે ચિંતન શિબિર ગામ સાફ થયું. ગામ કાયમી આવું સાફ રહેશે એની ગેરંટી લોકોને આપવા માટે જ અમે અભિયાન કર્યું છે. અને લોકોને પણ અપીલ છે કે ટેવો આપણે પાડીએ કે પોઈન્ટનો કચરો ઉપડી ગયો તો પછી આપણે રાખો, તમારા ઘરે આવશે, બિનચૂક આવશે. અમે ટાઈમ ટેબલ પણ સેટ કરશું. આપણે હવે સૂચવતું કે ભાઈ આ ગાળામાં આવી અને ઘરેથી કચરો લઈ જ જશે, તમારે ખાલી એને ઘરમાં હાંચવાનું 24 કલાક. રોડ ઉપર પોઈન્ટ ઉપર નાખવાનું બંધ કરી દો, તમે નાખશો જ નહીં તો વીણવાનો પ્રશ્ન જ નહીં આવે. ક્યાંક સર અધિકારીઓને પણ રાજકીય રીતે શરમાવવામાં આવતા હોય છે અને અભિયાનમાં વિક્ષેપ થતો હોય છે. આ અભિયાનની અંદર શું કહેશો? અત્યારે બધા હાજર છે, પદાધિકારી અધિકારી તમામ હાજર છે, તમામ કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખશ્રી, ચેરમેનશ્રીઓ બધા હાજર છે. અને બધાનો એક સૂર છે કે આપણે આ ગામને, આ નગરને ચોખ્ખું ચણાક કરીને બતાવું છે. પ્રથમ જ્યોતિર્લિંગ છે ને એમ પ્રથમ નંબર સ્વચ્છતામાં લેવો છે.
એવો બધાનો સંકલ્પ છે અને આપણે એમાં 100% સફળ થઈશું. થેન્ક યુ.